Hello, everyone. Good morning to everyone. Today we are continue to understand our last session topic types of project. In unit 2, in previous session we have discussed about types of the project. ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટની અંદર ટોટલ આપણે 4 ટાઈપના પ્રોજેક્ટ વિશે જોયેલું. એમાંની જે ફર્સ્ટ ટાઈપ છે હાઈએસ્ટ રિસ્ક સાઇઝ એન્ડ કોમ્પ્લેક્સિટી, એના વિશે આપણે છેલ્લા સેશનની અંદર ડિસ્કશન કરેલું. આજના સેશનની અંદર આપણે બાકીની જે ત્રણેય ટાઈપ છે મીડિયમ, વેરી લો એન્ડ લોએસ્ટ, આ ત્રણેય ટાઈપ્સ વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. બિફોર વી સ્ટાર્ટિંગ અગેન આઈ રિપીટ, ધેર આર મેઇન 4 ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ. પ્રોજેક્ટની ટોટલ 4 ટાઈપ્સ છે. 4 પ્રકારના પ્રોજેક્ટ આવી શકે. એમાંની સૌથી પહેલી ટાઈપ છે એ હાઈએસ્ટ, સેકન્ડ વન મીડિયમ, third one very low, and fourth one is lowest. So now today we are discussing about the second type of project, medium type of project. Okay, so let me continue. In this type of project, the best suitable development model is waterfall model for this type of project. જો મીડિયમ ટાઈપના જે પ્રોજેક્ટ છે, પણ કેવી રીતે મીડિયમ? તો કે જે પ્રોજેક્ટની અંદર રિસ્ક, જે પ્રોજેક્ટની સાઇઝ અને પ્રોજેક્ટમાં કોમ્પ્લેક્સિટીનું પ્રમાણ કેવું હોય? મીડિયમ હોય, એવરેજ આપણે ગણાવી શકીએ. તો એ પ્રકારના પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે બેસ્ટ જો કોઈ મોડેલ હોય તો વોટરફોલ મોડેલ છે. એટલે આપણે એવું કહી શકીએ કે મીડિયમ ટાઈપના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ છે એ વોટરફોલ મોડેલ દ્વારા તૈયાર કરી શકાય. ઇફ ધ ટાઈમ ફ્રેમ ઇઝ શોર્ટ એન્ડ ધી રિક્વાયરમેન્ટ કેન બી નોન અપ, then a waterfall model is applicable. જો આ પ્રકારનો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવા માટે ટાઈમ પીરિયડ ઓછો હોય અને રિક્વાયરમેન્ટ આપણે ક્લિયરલી જાણતા હોઈએ તો વોટરફોલ મોડેલ છે એ બેસ્ટ સુટેબલ મોડેલ ગણાવી શકાય. અથવા તો આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ બેસ્ટ એપ્લિકેબલ ફોર ધીસ ટાઈપ ઓફ પ્રોજેક્ટ. This is only valid if the requirement can be defined in detail and they will not change over the project time. આ પ્રકારના પ્રોજેક્ટની અંદર રિક્વાયરમેન્ટ જે છે એ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન ચેન્જ થવી ન જોઈએ, તો જ વોટરફોલ મોડેલ દ્વારા પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરી શકાય છે. ધ ક્રિટિકલ સિચ્યુએશન ઓફ ધીસ ટાઈપ ઓફ પ્રોજેક્ટ ઇઝ મૂવ્સ ફ્રોમ વન સ્ટેજ ટુ ધ નેક્સ્ટ સ્ટેજ. આ પ્રકારના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો આ પ્રોજેક્ટની અંદર મીન્સ કે મીડિયમ ટાઈપના પ્રોજેક્ટની અંદર જે સૌથી વધારે ક્રિટિકલ, સૌથી વધારે જો ડિફિકલ્ટ છે એ કયું ટાસ્ક છે? તો કે મૂવ્સ ફ્રોમ વન સ્ટેજ ટુ ધ નેક્સ્ટ સ્ટેજ. એક સ્ટેજમાંથી કે એક ફેઝમાંથી બીજા ફેઝમાં મૂવ થવું એ થોડું આ ફેઝની અંદર ડિફિકલ્ટ છે. તો મીડિયમ કેટેગરીના અથવા તો મીડિયમ ટાઈપના પ્રોજેક્ટ છે એ આ પ્રકારના હોઈ શકે. અગેન આપણે એમાં રિપીટ કરીએ તો સૌથી પહેલું તમે એવું કહી શકો, નોટ ડાઉન કરી લેજો સાથે, મીડિયમ ટાઈપ કે મીડિયમ કેટેગરીના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે વોટરફોલ મોડેલ બેસ્ટ ગણાવી શકાય. સેકન્ડ, આ પ્રકારના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે જો ટાઈમ પીરિયડ ઓછો હોય અને રિક્વાયરમેન્ટ બધી ક્લિયર હોય તો વોટરફોલ મોડેલનો આપણે યુઝ કરી શકીએ છીએ. બીજી આપણે એવી પણ ડિસ્કશન કરી કે ડ્યુરિંગ ડેવલપમેન્ટ ટાઈમ દરમિયાન કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટમાં ચેન્જીસ થવા ન જોઈએ, તો તમે વોટરફોલ મોડેલ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો. એન્ડ ધ ક્રિટિકલ સિચ્યુએશન ઓફ ધીસ ટાઈપ ઓફ પ્રોજેક્ટ ઇઝ મૂવ્સ ફ્રોમ વન સ્ટેજ ટુ ધ નેક્સ્ટ સ્ટેજ. અને આ પ્રકારના પ્રોજેક્ટની અંદર સૌથી વધારે ડિફિકલ્ટ હોય તો એ એક ફેઝમાંથી બીજા ફેઝની અંદર પાસ થવું. એટલે ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી. સેકન્ડ ટાઈપ આપણે જે સમજાવી મીડિયમ ટાઈપના પ્રોજેક્ટ છે એ કેવા હોઈ શકે, તો એમાં તમે આ એક્સપ્લેનેશન છે એ આપી શકો છો. એના પછીની નેક્સ્ટ કેટેગરી છે એ વેરી લો. વેરી લો બટ વોટ? રિસ્ક સાઇઝ એન્ડ કોમ્પ્લેક્સિટી. જે પ્રોજેક્ટની અંદર
રિસ્ક, પ્રોજેક્ટની સાઇઝ અને એની કોમ્પ્લેક્સિટી કેવી હોય, ઓછી હોય, ઇઝી પ્રોજેક્ટ આપણે ગણાવી શકાય. બરાબર, જેની સાઇઝ નાની હોય, જે પ્રોજેક્ટની અંદર જોખમ ઓછા પ્રમાણમાં રહેલું હોય, તો એ પ્રકારના પ્રોજેક્ટને આપણે વેરી લો કેટેગરીની અંદર સમાવી શકીએ છીએ. હવે જોઈએ આગળ એમાં કે આ પ્રોજેક્ટ છે, આ ટાઈપના પ્રોજેક્ટ છે એ કયા મોડેલ દ્વારા તૈયાર કરી શકાય. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે એજાઇલ મોડેલ. એજાઇલ મોડેલ આર બેસ્ટ suitable ફોર સ્મોલ એન્ડ વેરી લો કેટેગરી પ્રોજેક્ટ. આ પ્રકારના પ્રોજેક્ટને તમે સ્મોલ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખી શકો અથવા તો વેરી લો કેટેગરી તરીકે પણ ઓળખી શકાય. તો આ પ્રોજેક્ટ બનાવવા માટે કયું મોડેલ વધારે સુટેબલ છે? તો એજાઇલ મોડેલ છે. એજાઇલ મોડેલ આ ટાઈપના કે આ કેટેગરીના પ્રોજેક્ટ ડિઝાઇન ડેવલપ કરવા માટે બેસ્ટ સુટેબલ ગણાવી શકાય. પણ કેવા પ્રોજેક્ટ? તો કે જેની સાઇઝ, જેનું રિસ્કનું પ્રમાણ અને કોમ્પ્લેક્સિટી આર વેરી લો. આ ત્રણેય પેરામીટર છે એનું પ્રમાણ કેવું હોય? એવરેજ કરતાં પણ નીચું. ઇટ મીન્સ કે ખૂબ જ ઓછું હોય. તો અજાઇલ મેથડ કે અજાઇલ મેથોડોલોજી અથવા તો અજાઇલ મોડેલનો યુઝ કરવામાં આવે છે. These types of project require that the objective and understanding should be clear. આ પ્રકારના જે પ્રોજેક્ટ છે વેરી લો કેટેગરીના પ્રોજેક્ટ, એ પ્રકારના પ્રોજેક્ટની અંદર ઓબ્જેક્ટિવ ઇઝી અને અન્ડરસ્ટેન્ડિંગ શુડ બી ક્લિયર. પ્રોજેક્ટનો જે ઓબ્જેક્ટિવ છે, પ્રોજેક્ટની જે રિક્વાયરમેન્ટ છે એ કેવી હોવી જોઈએ? તો કે ઇટ શુડ બી ક્લિયર, ઇટ શુડ બી અન્ડરસ્ટેન્ડેબલ. વેરી લો કેટેગરીના પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ સમજી શકાય તેવી હોવી જોઈએ, બધી જ રિક્વાયરમેન્ટ જાણી શકાય તેવી હોવી જોઈએ અને એનો ઓબ્જેક્ટિવ પણ આપણે જાણી શકતા હોઈએ તેવો હોવો જોઈએ. જો રિક્વાયરમેન્ટ તમે પ્રોજેક્ટની તમામ જાણી શકતા હો ઇઝીલી, તો જ આપણે એ પ્રોજેક્ટને વેરી લો કેટેગરીમાં સમાવી શકાય. પ્રોજેક્ટની ઘણી બધી બીજી કેટેગરી એવી છે કે જેમાં તમે બધી જ રિક્વાયરમેન્ટ જાણી નથી શકતા, દરેક રિક્વાયરમેન્ટ આપણે જાણી નથી શકતા. તો આ ટાઈપનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ કેવો હશે કે જેની દરેક રિક્વાયરમેન્ટ છે એ પ્રોજેક્ટ મેનેજર જાણતો હોય છે. The requirements will emerge as the system is built with rapid feedback and high end user involvement. આ ટાઈપનો પ્રોજેક્ટ છે એમાં યુઝરનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય છે. જો તમને કહેવામાં આવ્યું છે ધી રિક્વાયરમેન્ટ વિલ ઇમર્જ એઝ ધ સિસ્ટમ ઇઝ બિલ્ડ વિથ રેપિડ ફીડબેક એન્ડ હાઈ એન્ડ યુઝર ઇન્વોલ્વમેન્ટ. આ પ્રકારના પ્રોજેક્ટની અંદર માની લો કે આપણે અમુક ટાસ્ક છે, અમુક મોડ્યુલ્સ છે તૈયાર કરવામાં આવ્યા અને એ મોડ્યુલનું તરત જ એન્ડ યુઝર પાસે, મીન્સ કે જે ક્લાયન્ટ છે, જે યુઝર છે એને બતાવવામાં આવે છે, એને એક્સેસ કરવાનું કહેવામાં આવે છે અને યુઝર છે, એન્ડ યુઝર છે, અગેઇન પાછું શું કરશે? એમાં કોઈ ચેન્જીસ કે નવી કોઈ ફીડબેક આપીને પાછું કંપનીને કે ડેવલપરને કહેશે. એ પ્રમાણે આખી સાયકલ છે એ ચાલતી હોય છે. તો આ વેરી લો કેટેગરીના પ્રોજેક્ટ છે એની અંદર આ પ્રકારનું યુઝરનું ઇન્વોલ્વમેન્ટ રહેલું હોય છે કે દરેક ફેઝની અંદર યુઝર છે એની ફીડબેક આપે, એ ફીડબેક મુજબ ચેન્જીસ કરે, અગેન પ્રોજેક્ટ છે એ આવી રીતે તૈયાર કરવામાં આવે છે. If the team is ready and customer involvement is high, then short cycle agile technique can be used to deliver software product. પ્રોજેક્ટ મેમ્બર, પ્રોજેક્ટની જે ટીમ છે એ ડેવલપમેન્ટ માટે રેડી હોય તો અજાઇલ ટેકનિક અથવા તો અજાઇલ મોડેલ દ્વારા આ પ્રકારનો પ્રોજેક્ટ છે એ તૈયાર કરી શકાય છે અથવા તો આ અજાઇલ મોડેલથી સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. એમાં જ આપણે કન્ટિન્યુ આગળ વધીએ. વેર કોમ્પ્લેક્સિટી ઇન્ક્રીઝ ઓર કસ્ટમર ઇન્વોલ્વમેન્ટ ઇઝ લિમિટેડ, ધેન ઇટરેટિવ એપ્રોચ વિલ બી એપ્લિકેબલ. જુઓ મિત્રો, આ પ્રોજેક્ટ છે ને એ બે મોડેલથી બનાવી શકાય. દરેક ટાઈપની અંદર એવું કમ્પલસરી નથી કે હાઈએસ્ટ કેટેગરીનું મોડેલ છે તો ઇટરેટિવ, હાઈએસ્ટ કેટેગરીનો પ્રોજેક્ટ છે તો ઇટરેટિવ મોડેલથી જ બને. ડિપેન્ડ્સ ઓન ધી પ્રોજેક્ટ. ઓકે, સો આપણે વેરી લો કેટેગરીમાં એવી વાત કરી કે અજાઇલ મોડેલ પણ સુટેબલ છે. સાથે સાથે જુઓ, તમને કન્ડિશન આપી છે વેર કોમ્પ્લેક્સિટી ઇન્ક્રીઝ ઓર કસ્ટમર ઇન્વોલ્વમેન્ટ ઇઝ લિમિટેડ. જો વેરી લો કેટેગરી ટાઈપના પ્રોજેક્ટની અંદર કોમ્પ્લેક્સિટીનું પ્રમાણ થોડું વધી જાય તો, અને બીજું કસ્ટમરનું ઇન્વોલ્વમેન્ટ લિમિટેડ હોય, ઓછું હોય,
ત્યારે ઇટરેટિવ મોડેલ દ્વારા પણ આ પ્રોજેક્ટ તૈયાર થઈ શકે. બરાબર, અગેન રિપીટ કરીએ છીએ. વેર ધી કોમ્પ્લેક્સિટી ઇન્ક્રીઝ ઓર કસ્ટમર ઇન્વોલ્વમેન્ટ ઇઝ લિમિટેડ then the iterative approach will be applicable. This type of project can be designed by iterative and agile model. So clear everyone? જુઓ, આ પ્રકારનું વેરી લો કેટેગરી ટાઈપનું જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ બંને મોડેલ દ્વારા તૈયાર થઈ શકે. કયા કયા મોડેલ? તો ફર્સ્ટ મોડેલ છે અજાઇલ મોડેલ અને બીજું મોડેલ છે એ ઇટરેટિવ મોડેલ. તો થર્ડ ટાઈપ્સની આપણે જે વાત કરી એ ટાઈપ્સની અંદર આ બધો કન્સેપ્ટ આવે છે. નેક્સ્ટ ટાઈપ ઉપર આપણે આગળ વધીએ. લોએસ્ટ રિસ્ક, સાઇઝ એન્ડ કોમ્પ્લેક્સિટી. પ્રોજેક્ટની જે મેઇન 4 ટાઈપ છે એમાંથી સૌથી લાસ્ટ ટાઈપ્સ એટલે કે લોએસ્ટ. લોએસ્ટ એટલે કેવું? તો વેરી લો કરતાં પણ ઓછું, ખૂબ જ નાનો પ્રોજેક્ટ આપણે કહી શકીએ. બરાબર, કે જેની અંદર મોડ્યુલની સંખ્યા ઓછી હોય, પ્રોજેક્ટની સાઇઝ ઓછી હોય, જોખમ ઓછું હોય, કોમ્પ્લેક્સિટીનું પ્રમાણ ઓછું હોય, ફંક્શનાલિટી કે ઓપરેશન ઓછા હોય, એવા પ્રોજેક્ટને આપણે લોએસ્ટ કેટેગરીમાં સમાવી શકીએ. એ પ્રકારના પ્રોજેક્ટને આપણે લોએસ્ટ ટાઈપની અંદર ઇન્ક્લુડ કરી શકીએ છીએ. તો આ પ્રોજેક્ટ છે કેવો હોય છે અને કયા મોડેલ દ્વારા બનાવી શકાય એના વિશે આપણે ચર્ચા કરીએ. This type of project needs to provide for the fact that business needs change frequently. આ પ્રકારના જે પ્રોજેક્ટ છે એ આ પ્રકારનું જે મોડેલ છે એ જ્યારે બિઝનેસની જરૂરિયાત રિક્વાયરમેન્ટ જે છે એ ફ્રિકવન્ટલી ચેન્જ થતી હોય ત્યારે આપણે લોએસ્ટ કેટેગરીમાં એ પ્રોજેક્ટનો સમાવેશ કરી શકીએ છીએ. If the team is ready and the customer involvement is high, then short cycle agile technique can be used to deliver this product. Same very low કેટેગરીની જેમ જ જો કસ્ટમરનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય અને પ્રોજેક્ટની ટીમ, પ્રોજેક્ટના અવેલેબલ રિસોર્સિસ તમામ રેડી હોય તો અજાઇલ ટેકનિકનો યુઝ છે એ આ પ્રકારના પ્રોજેક્ટ ડિઝાઇન કરવા માટે થઈ શકે છે. વેર ધી કોમ્પ્લેક્સિટી ઇઝ ઇન્ક્રીઝ ઓર where the complexity increase or customer involvement is limited, then iterative approach will be applicable, and this type of project can be designed by iterative and agile model. So આ ટાઈપનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર પણ લોએસ્ટ કેટેગરીના પ્રોજેક્ટની અંદર પણ સેમ કઈ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે? તો જે વેરી લો કેટેગરીમાં હતું કે ઇટરેટિવ મોડેલ અને અજાઇલ મોડેલ, આ બંને મોડેલ દ્વારા, આ બંને ટેકનિક દ્વારા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ છે એ થઈ શકે છે. તો આપણો જે લાસ્ટ સેશનનો ટોપિક અધૂરો હતો કે જેની અંદર આપણે ફર્સ્ટ ટાઈપ જોયેલી હાઈએસ્ટ, એના પછીની બાકીની જે 3 ટાઈપ છે એ 3 ટાઈપ આપણે અહીંયા રિપીટ કરી. અગેન એકવાર તમને ટાઈપ્સ રિપીટ કરી દઉં. આપણો મેઇન ટોપિક હતો ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ. ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટમાં મેઇન 4 ટાઈપ્સ. ફર્સ્ટ ટાઈપ ઇઝ હાઈએસ્ટ, સેકન્ડ ઇઝ મીડિયમ, થર્ડ ઇઝ વેરી લો એન્ડ ફોર્થ ઇઝ લોએસ્ટ. એટલે 4 ટાઈપ્સ તમારે એક્સપ્લેન કરવાની આવશે. I hope you all are clear this topic. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનની અંદર કન્ટિન્યુ કરશું. અહીંયા સુધી સેશન રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.